અંબાલાલ ગરબા ગ્રાઉન્ડ કારેલી બાગના આ પાવન પરિસરમાં રાધે રાધે પરિવાર વડોદરા આયોજિત શ્રીમદ ભાગવત કથાના બહુ ટૂંકા સમયમાં જેમને ફરી આવા જ્ઞાન યજ્ઞના નિમિત્ત માત્ર યજમાન બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે એવા યુવાભાઈ કૃણાલભાઈ સંજયભાઈ પટેલ, જુગલભાઈ સંજયભાઈ પટેલ, દક્ષિશભાઈ વિપુલભાઈ પટેલ, અતિકભાઈ વિપુલભાઈ પટેલ અને જેમના વડપણતળે આ પરિવાર વિકસો અને સત્સંગમાં જોડાવા પ્રેરિત થયો છે એવા આ પરિવારના વડીલ વિપુલભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, વડીલ મુરબ્બી સંજયભાઈ પટેલ અને એમના સહધર્મચારિણી કુમુદબેન પટેલ અને અન્ય પરિવારજનોને વિનંતી કરીશ કે રૂક્ષ્મણી વિવાહના ષષ્ઠમ દિવસના અજ્ઞાન સત્રએ ભાગવત ભગવાન અને 250માં શ્રીમદ ભાગવતના ગુણગાનની ગાથા જેમના મુખેથી આપે શ્રવણ કરી રહ્યા છીએ એવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. સેવા, શિક્ષણ અને સંસ્કારને જોડી શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક મુશ્કેલી ભોગવતા પરિવારના બાળકોને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના એટલે કે આર્થિક ચિંતિત પરિવારના બાળકો માટે રહેવા જમવા સાથે ધોરણ 11-12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં નિઃશુલ્ક અભ્યાસ કરાવતી વિદ્યાપીઠ એટલે તથસ્તુ વિદ્યાપીઠ અને આ તથસ્તુ વિદ્યાપીઠમાં આપણે સુવિધાસભર તમામ ભવનો અને બાળકોના અધ્યયન માટેની કેટલીક પરિકલ્પનાઓ સાથે એ ભવનોના નિર્માણ કાર્ય તરફ આપણે આગળ વધ્યા છીએ, જેમાં પ્રવેશ દ્વાર, વહીવટી કાર્યાલય, અતિથિ નિવાસ, મનોહર મંદિર, ભોજનશાળા, સંત કુટીર, યજ્ઞશાળા હાલ કાર્યરત, જેમાં નિત્ય યજ્ઞ થાય છે, પૂજ્ય દાદાનો આવાસ, વિશાળ સત્સંગ ખંડ, હોસ્ટેલ સુવિધા, રમતગમત મેદાન, સુવિધા સજ્જ શાળા, બ્રહ્મ ઋષિકુમારો માટે વેદ વિદ્યાલય પણ આપણે પ્રારંભિત કરી ચૂક્યા છીએ, બાળકો માટે રમતગમતનું મેદાન, પાર્કિંગ એરિયા, કર્મયોગી ભાઈ બહેનોનો રહેઠાણ નિવાસ સગવડ, ગૌશાળા, વડીલોનો વિસામો અને અનાથાશ્રમ. આ વડીલોનો વિસામો અને નિરાધાર બાળકોના એ અનાથાશ્રમના 50 રૂમના ભવનમાં 4049 વ્યક્તિઓને 4049ના અનુદાનથી આપણે સદભાગી બનાવવા માગીએ છીએ. પોથી યજમાન નંબર 31થી 40 સુધીના ક્રમશઃ રીતે ઠાકોરજીના દર્શન પૂજન અને આ દિવ્ય અવસરના પોથી યજમાન તરીકે એમના પૂર્વજોની કૃપાથી સદભાગી થવાનું જેમને સૌભાગ્ય સાંપડ્યું છે એવા પોથી યજમાનો પોથી નંબર 31 બાદ 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40, ટૂંકમાં 31થી 40 10 પોથીના યજમાનો કથામંચ પર પધારી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજતા પ્રેમ મંદિરમાંના રાધાકૃષ્ણ દેવની દિવ્ય ઝાંખી સ્વરૂપે એક તસવીર પણ પૂજ્ય દાદાના કરકમળોથી તેઓ સ્વીકારશે. ગઈકાલે આપણે તથાસ્તુ વિદ્યાપીઠમાં સદભાગી અનુદાન આપનારા એ દાનવીરોને યાદ કરી રહ્યા હતા. એની પૂર્તિમાં કેટલીક યાદી આપણે આજે પણ લઈએ. 5100 રૂપિયા પટેલ નિર્મળાબેન શાંતિલાલ કોયલીવાળા તરફથી પ્રાપ્ત થયા છે. 5100 રૂપિયા જય માતાજી. 5500 રૂપિયા માણેક પાર્ક ગોપી મંડળ ભરવાડ તરફથી વડોદરા. 5000 રૂપિયા મુરલીધર સખી મંડળ દરાપુરા પાદરા. 10,000 રૂપિયા મનહરબા એમ છાસઠિયા ભરૂચ. 5001 રામ ભરોસે. 5000 તારાબેન પ્રમોદચંદ્ર આર્ય વૈદ મંદિર બહુચરાજી વડોદરા. 5000 રૂપિયા પરમાર કનુભાઈ કરશનભાઈ વડોદરા.
₹5000 અનિલભાઈ બાપજી પાંડેકર વડોદરા, ₹5000 જ્યોત્સનાબેન લક્ષ્મણભાઈ ચૌહાણ, 5001 નીલેશ્વરીબેન પિયુષભાઈ ખત્રી પરિવાર, 5001 પંચોલી મંજુલાબેન નરેન્દ્રભાઈ પરિવાર, 5001 વિશાલ પ્રમોદચંદ્ર ગુપ્તા શ્રીરામ ટમટમ, ₹5100 જયાબેન ચંપાબેન અને જશોદાબેન, આશીષભાઈ માળી, ચિરાગભાઈ માળી અને કૌશલ જોશીને આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. પોથી યજમાનોની વિધિ સંપન્ન થયા બાદ આશીષ માળી, ચિરાગ માળી અને કૌશલ જોશી કથા મંચ પર પધારશે. ₹5100 જયાબેન ચંપાબેન જશોદાબેન, ₹5100 પુષ્પાબેન મુકેશભાઈ પટેલ કરચિયા, ₹5100 સ્વર્ગીય નિલેશભાઈ એમ રાવ હસ્તે સોનલબેન યશ કમલ રાવ વડોદરા, ₹5000 સ્વર્ગીય સુખલાલ વીરજીભાઈ વંડરા, 5001 રેવાબેન અને ચેતનાબેન વડોદરા, ₹5000 અનસુયાબેન ભીખુભાઈ પટેલ વડોદરા, 5001 દેવેશી વ્યાસ વડોદરા તરફથી પ્રાપ્ત થયા છે. પંછી પાની પીને સે ગટે ન સરિતા નીર, ધન દિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. જીવનની યાત્રાની એક માર્ગદર્શિકા આપણને સૌને બહુ જ ઓછા શબ્દોમાં પ્રાપ્ત થઈ છે. પણ મેં ગઈકાલે પણ કહ્યું હતું કે કેટલીક એવી બાબતો પ્રત્યે આપણે ઇગ્નોર રહેતા હોઈએ છીએ, એના તરફ બહુ લક્ષ્ય આપતા હોતા નથી. આ સાખી સાંભળો બેનો, શાંતિ. જબ તું આયો જગત મેં जगह से तुम रोई, अब ऐसी करनी कर चलो કે તુમ હસે જગરોય. આમ જીવનની યાત્રાનું આખું ગણિત જેને કહી શકાય એ આ 12, 14, 16, 18, 22 કે 24 શબ્દોની એક સાખીમાં સમાયેલું છે. અને તેથી જ કહેવાય છે ને કે નામ રહંતા ઠકરા, નાણાં નહીં રહંત, આ કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. જો કાંઈક કર્યું હશે તો લોકો ફરી યાદ કરશે, નહીતર ફરિયાદ કરશે. આપણા વખાણ સાંભળવા આપણે કદાચ ઉપસ્થિત ન પણ હોઈએ એવું બને, પણ આપણું જેટલું જીવન આપણને ઈશ્વરે આપ્યું છે એ દરમિયાન તથાસ્તુ વિદ્યાપીઠ અને પૂજ્ય દાદા કહે છે એમ આપ સૌને જ્યાં પણ સેવાના કાર્યમાં, સેવાની સંસ્થામાં આપને જ્યાં વિશ્વસનીયતાનો અહેસાસ થાય એવી કોઈ પણ સંસ્થામાં આપણે બધા જ કંઈક કરી છૂટીએ એવી યાદી કરી રહ્યો છું. પંચમ દિવસના કથા સત્રની વિડીયો ઝલક આપણે નિહાળવી છે. અહીં પ્રત્યક્ષપણે રાધે રાધે પરિવાર વડોદરા અને તેમના પરિવારજનો, નિમિત્ત માત્ર યજમાન પટેલ પરિવાર અને તેમના પરિવારજનો, પોથી યજમાનશ્રીઓ અને તેમના પરિવારજનો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી 6મ દિવસીય રૂક્ષ્મણી વિવાહના આપણા જીવનનો એક બહુ જ મહત્ત્વનો સંસ્કાર એવો વિવાહ સંસ્કાર પરિણય જીવનનો આજે દિવ્ય પ્રસંગ, ભગવાનના લગ્નના આપણે સાક્ષી બનવાના છીએ. એ કથા શ્રવણ માટે પધારેલા સૌનું રાધે રાધે પરિવાર વડોદરા અને નિમિત્ત માત્ર વિપુલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા એટલે શ્રીમદ ભાગવત. આમ આ ગ્રંથને વિદ્વત વક્તાઓ, એનું ચિંતન મનન કરનારા વિદ્વાન ભાગવત કથાકારો એને અનેક વિશેષણો અને અનેક રૂપકોથી એને વર્ણવતા કે આપણને સૌને એનું કોઈ દર્શન કરાવતા રહ્યા છે. આમ વાણીથી થતી ઈશ્વર પૂજા આ કોઈ વાર્તા નથી. વાર્તા કાલ્પનિક હોઈ શકે, આ વાસ્તવિકતા છે. અને તેથી આજથી 5000 વર્ષ કરતાં પહેલાં પણ
જે ગ્રંથનું જે ચરિત્ર, જે પ્રગટેલા પરમેશ્વરનું ચરિત્ર આજે પણ તમે અને હું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છીએ, એવા વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા, આજની એ પૂજા સંપન્ન કરવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.